મિત્રો, હવે આપણે પ્રકરણ 7 ઉદ્વિકાસમાં આગળ જોઈશું. બધી રાસાયણિક ઉદ્વિકાસની આપણે વાત કરી દીધી કે જીવના બંધારણીય ઘટકો બધા કેવી રીતે સર્જાય છે એના પ્રાયોગિક પુરાવા પણ પ્રાપ્ત થયા. જીવની પ્રથમ જીવ કઈ રીતે ઉત્પન્ન થયો છે એની ડાર્વિનના જે પ્રવાસ દરમિયાન મળેલા અવલોકનોને આધારે માહિતી પરથી આપણે પણ એની વાત કરી. હવે જોઈએ આપણે આ ઉદ્વિકાસના પુરાવા કે પૃથ્વી પર ઉદ્વિકાસ થયો છે એ બાબતોના પુરાવા અનેક દિશાઓમાંથી આપણને પ્રાપ્ત થયેલા છે. તો આ પુરાવાઓની અંદર આપણે જોઈશું કે બધા જુદા જુદા પુરાવા છે. તો એની અંદર જોઈએ અશ્મિ વિદ્યાના પુરાવા છે, ગર્ભ વિદ્યાના પુરાવા, તુલનાત્મક અંતઃસંરચના અને બાહ્યાકાર વિદ્યાના પુરાવા, જૈવ રાસાયણિક કે દેહધાર્મિક વિદ્યાના પુરાવા, બીજા બે વધારાના આપણે અભ્યાસ કરીશું અવશિષ્ટ અંગોના પુરાવા અને જોડતી કડીના પુરાવા. પછી જૈવ ભૌગોલિક પુરાવા પણ આપણે આગળ જોઈશું. જો અનુકૂલિત પ્રસરણની અંદર આપણે ડાર્વિન ફિન્ચીસ અને ઓસ્ટ્રેલિયન માર્સુપિયનની વાત કરવાના છીએ. તો અત્યારે આપણે હાલ આટલા પુરાવાની થોડીક વાત કરીશું. તો પહેલાં જોઈએ આપણે અશ્મિ વિદ્યાના પુરાવાની વાત કરીએ. તો અશ્મિ કોને કહેવાય? તો પૃથ્વીના લોબા ઇતિહાસ દરમિયાન જે ખડકોની અંદર દટાયેલા છે, ધરતીકંપો થતા ગયા, સજીવો વનસ્પતિ પ્રાણીઓ બધા દટાતા ગયા છે. એનું અમુક વર્ષો પછી જ્યારે ત્યાં ખોદકામ કરવામાં આવે અને ત્યાં જે અવશેષો મળી આવે છે એને આપણે અશ્મિ કહીશું. તો પૃથ્વીના લોબા ઇતિહાસ દરમિયાન જે જમીનની અંદર દટાયેલા જે સજીવો છે, વનસ્પતિ છે, પ્રાણીઓ છે, આ બધા ધરતીકંપો થતા હોય, કોઈ ભૂસ્ખલન થતું હોય એ દરમિયાન ભેખડો ધસી પડે ત્યારે બધા દટાઈ જતા હોય છે. અને એ જગ્યાએ જ્યારે અમુક વર્ષો પછી ત્યાં ખોદકામ કરવામાં આવે ત્યારે ત્યાં વિવિધ અવશેષો મળી આવતા હોય છે. એને કહેવાય અશ્મિ. તો વડનગરની અંદર આપણે જોઈએ કે ખોદકામ કરે છે એટલે બહુ મૂર્તિઓ બધી મળી આવતી હોય છે, કોઈ ગળા મળી આવતા હોય છે, મેલ જેવી રચનાઓ બધી મળતી હોય છે. તો આ બધું શું છે? એ અવશેષો મળી આવે છે એમ કહીશું આપણે. તો એ અશ્મિ છે. તો અહીંયા આપણે પ્રાણીઓના હાડપિંજર, ખોપડી આ બધું મળી આવતું હોય, બરાબર. વનસ્પતિની અંદર થડ કે પર્ણોની છાપ પથ્થર પર પડેલી જોવા મળતી હોય. તો આ બધા શું છે? અશ્મિ છે. તો આ અશ્મિ ખડકો એ સેન્દ્રિય તત્વોનું નિર્માણ કરે છે. ખડકો એ કોડો સેન્દ્રિય તત્વોનું નિર્માણ કરતા હોય છે. તો પૃથ્વીના પોપડાના છેદમાં રહેલા સ્તરો, પૃથ્વીનો જ્યારે આપણે પોપડાનો છેદ લેવામાં આવે ત્યારે એની અંદર જુદા જુદા સ્તરો છે. એક સ્તર, પછી બીજું સ્તર, ત્રીજું સ્તર, આ સ્તરોમાં સજીવો દટાઈ ગયેલા છે. તો આ સેન્દ્રિય તત્વોની એક સ્તર પર બીજા સ્તર ગોઠવણી છે. પૃથ્વીના ઇતિહાસ દરમિયાન આવું થયેલું છે. પૃથ્વીના ઇતિહાસ દરમિયાન ભૂસ્ખલન થાય કે કોઈ ભેખડ ધસી પડે ત્યારે એ પૃથ્વીના પોપડા ઉપર એ જમા થતી જાય, પાછી પાણીના વેણ સાથે તણાઈને બધા ઘટકો એને જમા થતા જાય, સ્તરો રચાતા જાય છે. તો આ બધા ભૂમિના છેદ જ્યારે આપણે પૃથ્વીના પોપડાનો કે છેદ લેવામાં આવે ત્યારે અનેક સ્તરો જોવા મળે છે. એ સેન્દ્રિય તત્વોની એક સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી છે. અને પૃથ્વીના લોબા ઇતિહાસ દરમિયાન આવું થયેલું છે. વિવિધ વયના અવસાદી ખડકો જુદા જુદા પ્રકારના જીવ સ્વરૂપોના અશ્મિઓ ધરાવતો હોય છે. વિવિધ વયના અવસાદી ખડકો ખૂબ જૂના અવશેષો છે, અવસાદી ખડકો છે, બહુ વર્ષો થઈ ગયા હોય સ્તરીકરણ થઈને, અને એક ખડકોની અંદર કેટલાય વિવિધ પ્રકારના સજીવોના જીવ સ્વરૂપો અશ્મિ ધરાવતા હોય છે. અને આવા ખડકોના નિર્માણ સમયે એ મૃત્યુ પામ્યા હોય. ખડકોનું જ્યારે નિર્માણ થાય છે ત્યારે એ બધા અંદર મૃત્યુ પામી ગયેલા છે, દટાઈ ગયા છે એટલે મૃત્યુ પામી ગયા જાય. કેટલાક આધુનિક સજીવો સાથે સામ્યતા ધરાવતા હોય છે. એ અશ્મિઓ જે છે દટાઈ ગયેલા, મૃત્યુ પામેલા છે, ખડકોના નીચે દટાઈ ગયા છે ખડકોના નિર્માણ દરમિયાન,
તો એ અવશેષો અથવા મૃત્યુ પામેલા સજીવો આજના હાલના કેટલાક આધુનિક સજીવો સાથે સમાનતા ધરાવતા હોય છે. એટલે આપણે કહી શકીએ કે આ સજીવોમાંથી આપણી ઉત્પત્તિ થયેલી છે આ સજીવની. તો તેઓ લુપ્ત સજીવોનું પ્રતિનિધિત્વ કરે છે. દાખલા તરીકે ડાયનોસોર છે અત્યારે, તો એ લુપ્ત થઈ ગયેલું સજીવ છે, બરાબર. તો લુપ્ત સજીવનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તો આપણે આકૃતિની અંદર ડાયનોસોરનું વંશાવળી વૃક્ષ અને તેમને મળતા આજકાલના સજીવો જેવા કે મગર અને પક્ષીઓ આપણે જોઈ રહ્યા છીએ. ડાયનોસોર જેવા બ્રેકિયોસોરસ, સ્ટેગોસોરસ, ટ્રાયરેનોસેરસ, ટ્રાયસેરેટોરસ, બરાબર. આ બધા આર્કિયોપ્ટેરિક્સ, ક્રોકોડિલિયન એટલે મગરની જાત છે, ટેરેડિયોન, આ બધા એ મળતા આવી રહ્યા છે. તે ડાયનોસરને કેવા થયા? મળતા આવતા હોય છે. તો વિવિધ અવસાદી સ્તરોના અશ્મિઓનો અભ્યાસ, આ વિવિધ સ્તરોની અંદર અશ્મિનો અભ્યાસ તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવની તે સમયગાળાની ભૂસ્તરીય અવધિ દર્શાવે છે. આ સ્તર એ સમયનું ભૂસ્તરીય સમય દર્શાવે છે. કેટલા વર્ષો યુગ આ સમયનો ગાળાની અંદર આ સજીવો દટાયેલા હતા એ યુગ બતાવે છે, બરાબર. તો અહીંયા વિવિધ અવસાદી સ્તરોના અશ્મિઓનો અભ્યાસ તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોની તે સમયગાળાની ભૂસ્તરીય અવધિ દર્શાવે. કાકા સ્તર નીચે છે એ એકદમ જૂનું કહેવાય, કેટલાય વર્ષો જતા. ઉપરનું સ્તર છે નજીકના સમયનું હોય. તો આ સ્તરો એક સમયગાળો દર્શાવે છે અને એ સ્તરની અંદર જે તે સ્તરમાંથી આપણને સજીવ મળી આવે તો સમજી લેવાનું કે એ ખૂબ જૂના પહેલાં ઉત્પન્ન થયેલા સજીવો છે. એ અશ્મિને મળી આવ્યા છે એને આજના એટલે આધુનિક સજીવ સાથે લક્ષણો સાથે કમ્પેરિઝન કરવામાં આવે તો કેટલેક લક્ષણો મળતા આવતા હોય છે. એટલે આપણે કહી શકીએ કે હાલના સજીવો આ ભૂતકાળમાં થઈ ગયેલા જે અશ્મિ છે એને મળતા આવે છે, એટલે એમના પૂર્વજો છે એમાંથી ઉત્પન્ન થયેલા છે આ સજીવો, બરાબર. તો આ અભ્યાસ દર્શાવે છે કે જીવ સ્વરૂપો સામ્ય સાથે ફેરફાર થાય છે. જીવ સ્વરૂપોમાં સમય સાથે ફેરફાર થતો જાય છે. જેમ જેમ સમય જતો જાય પર્યાવરણ અનુકૂળ થવા માટે નવા લક્ષણો પ્રદર્શિત થતા જાય છે. એટલે આ જીવ સ્વરૂપોની અંદર સમયની સાથે ફેરફાર થતો ગયો છે. એટલે પહેલાંના જે સજીવ છે એના સાથે થોડાક લક્ષણો મળતા આવે છે, અમુક લક્ષણો મળતા નથી આવતા. એનું કારણ કે આ સજીવો પર્યાવરણમાં અનુકૂળ થવા માટે નવા લક્ષણો વિકસાવતા હોય છે. પરંતુ અમુક જીવ સ્વરૂપોમાં ચોક્કસ ભૂસ્તરીય સમયગાળાના સુધીમાં ફેરફાર પામતા નથી. કેટલાક સજીવો તો કોઈ જ ફેરફાર થયેલો ના હોય, એ ભૂસ્તરમાં સમયગાળા દરમિયાન જે સજીવ હોય એના જેવા જ લક્ષણો ધરાવતા હોય છે. એટલે એ કેવા કહેવાય? ફેરફાર પામેલા નથી હોતા. પૃથ્વીના ઇતિહાસમાં જુદા જુદા સમયે પૃથ્વીના ઇતિહાસની અંદર જુદા જુદા સમયે જીવના નવા સ્વરૂપો અસ્તિત્વમાં આવેલા છે. આ બધાને અશ્મિ વિદ્યાના પુરાવા કહીશું આપણે. તો અહીંયા આપણને પૃથ્વીના ઇતિહાસ દરમિયાન જુદા જુદા સમયે જીવના નવા સ્વરૂપો હશે. જેમ જેમ પૃથ્વી પર સમય બદલાતો ગયો છે એમ સમય પ્રમાણે એ પરિસ્થિતિને અનુકૂળિત થવા માટે સજીવો નવા લક્ષણો પ્રદર્શિત કરી નવા સજીવના સ્વરૂપો અસ્તિત્વમાં આવેલા છે. તો અશ્મિઓની ઉંમરની ગણતરી, અશ્મિની જે ઉંમર છે એની ગણતરી જે સંસ્થાનિકોની મદદથી કરવામાં આવતી હોય છે. પણ અહીંયા આપણે કહીએ કે રેડિયો એક્ટિવ ડેટિંગની પદ્ધતિ વપરાય છે. તો કઈ પદ્ધતિ વપરાય છે? રેડિયો એક્ટિવ ડેટિંગની પદ્ધતિ. તો આ એ અશ્મિઓ કેટલા વર્ષ જૂના છે સ્તરોમાં એનો અભ્યાસ કરવા માટે ઉપયોગમાં આવતી હોય છે. તો આ રીતે ભૂસ્તરની અંદર અથવા ભૂસ્તરીય સમયગાળા દરમિયાન જે ખડકોનું નિર્માણ થયું છે એ પૃથ્વીના પેટાળમાં દટાયેલા જે સ્તરો છે છેક ઊંડા સ્તરો છે પહેલાં સર્જાયેલા છે એના પર નવું સ્તર ભૂસ્ખલનના કારણે દટાવ્યું. પાછું ફરી અમુક વર્ષો પછી ફરીથી સ્તરો રચાય, ફરીથી સ્તરો એમ આખા નવા નવા સ્તરો રચાયા. અને એ સ્તરોમાં દટાયેલા સજીવો જે તે સમયના એ સ્વરૂપમાં ફેરફાર થઈ અને નવા સ્વરૂપ ધરાવતા સજીવો અસ્તિત્વ આવે છે એ મૃત્યુ પામ્યા છે. કેટલાક એવા સ્વરૂપ ધરાવતા સજીવો અત્યારે પણ અસ્તિત્વ ધરાવતા હોય છે. એટલે આપણે કહી શકીએ કે ઉદ્ભુત વિકાસની ક્રિયા સમજાવવા માટે અશ્મિ વિદ્યાના પુરાવા ઉપયોગી બને છે. બીજા પુરાવાની વાત કરીએ આપણે. અશ્મિ વિદ્યાની અંદર સ્પષ્ટીકરણ થઈ ગયું. હવે બીજા વિદ્યા ગર્ભ વિદ્યાના પુરાવા, એવિડન્સ ઓફ એમ્બ્રિયોલોજી.
તો અહીંયા બે વૈજ્ઞાનિકોના નામ આપણી પાસે આપેલા છે, યાદ રાખવાના છે. અર્નસ્ટ હેકલ નામના વૈજ્ઞાનિકે અવલોકન કરીને દર્શાવ્યું કે એ વૈજ્ઞાનિક ઉદ્વિકાસનો ગર્ભવિદ્યાકીય આધાર આપ્યો એને. ઉદ્વિકાસની ક્રિયા સમજાવવા માટે ગર્ભવિદ્યાકીય આધાર કોણે આપ્યો છે? અર્નસ્ટ હેકલે આપ્યો છે. અને એને અવલોકનો દ્વારા દર્શાવ્યું કે બધા પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ગર્ભીય તબક્કા દરમિયાન ફલિતાંડ છે, યુગ્મનજનો વિકાસ થાય ત્યારે વિખંડન થાય. વિખંડનમાં વિભાજનો થાય, એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ, આઠમાંથી 16 બધા કોષો બનતા હોય છે. તો વિખંડન, પછી ગર્ભકોષ્ઠી, પછી આંત્રકોષ્ઠી, આ બધી અવસ્થાઓ આવતી હોય છે. એ ગર્ભીય તબક્કા દરમિયાન કેટલાક લક્ષણો સમાન હોય છે. આ બધામાં આંતરકોષ્ઠી અવસ્થા સુધી તો કોમન જ આવતું જાય લક્ષણ. દરેકમાં ફલિતોનું વિખંડન થાય જ. મત્સ્ય હોય, ઉભયજીવી હોય, સરીસૃપ હોય, વિહંગ હોય કે સસ્તન હોય, એ બધામાં ગર્ભ વિકાસના તબક્કા દરમિયાન આ તબક્કાના લક્ષણો સમાન જ આવે. વિખંડન, ગર્ભકોષ્ઠી, આંતરકોષ્ઠી, ગર્ભસ્તરો બનવા, આ બધું કોમન છે બધામાં લક્ષણો. પરંતુ પુખ્તમાં એ અભાવ હોય છે. પુખ્ત અવસ્થાએ કેટલાક લક્ષણો એના જોવા મળે અને બીજા લક્ષણો વિકસે છે, જોઈએ છીએ આપણે, બરાબર. તો અહીંયા આપણે કહી શકીએ ગર્ભ શરૂઆતમાં બધાનો સરખો દેખાતો હોય, પરંતુ જનીનોને કારણે પાછળ જતો ગર્ભના તબક્કા દરમિયાન એ સ્વરૂપ રચે છે. એ વખતે પુખ્ત અવસ્થા પ્રાણી બને ત્યારે એ લક્ષણ બદલાતું હોય છે. પણ શરૂઆતની અવસ્થાઓ જે રહી, શરૂઆતના તબક્કા જે રહ્યા, એ બધા કેવા છે? સમાન હોય છે. માનવ સહિતનું ઉદાહરણ આપી છે. માનવ સહિત બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓના ગર્ભમાં શીર્ષની પાછળ અવશિષ્ટ ઝાલર ફાટો આવેલી હોય છે. અવશિષ્ટ શું હોય? ઝાલર ફાટ આવેલી હોય. અવશિષ્ટમાં ઝાલર ફાટો બધી આવેલી હોય. અને એ ઝાલર ફાટો વિકસે છે ત્યાં ગર્ભ, એટલે અંત ઝાલરવાળી અવસ્થા કહીશું આપણે, બરાબર. તો માછલીમાં એ કાર્યરત છે. માછલીમાં જોઈએ છે ઝાલર આવેલી છે, ઝાલર ઢાંકણ છે, ઝાલર ફાટ છે, બરાબર. તો માછલીમાં એ કાર્યરત છે, પરંતુ અત્યારે આપણામાં કયો છે? ઝાલર છે જ નહીં. તો અને અન્ય પુખ્ત પૃષ્ઠવંશીઓમાં એ અદૃશ્ય થઈ જાય છે, કારણ કે એ પ્રાણીઓ કેવી સ્થિતિમાં જીવન જીવન છે એ પ્રમાણે સ્થળીય એટલે ફેફસા વિકાસ પામતા હોય છે. એનામાં ઝાલરો કોઈ જરૂર રહેતી નથી, એટલે અવશિષ્ટ પામી જાય છે. તો આપણે આવા લક્ષણો જોવા મળે, પુખ્તમાં અભાવ છે, પણ માછલીમાં જોવા મળે છે. એટલે ગર્ભાવસ્થામાં ઝાલરવાળી અવસ્થા જોવા મળે છે. ચલો, બીજો એક વૈજ્ઞાનિક આપ્યો છે આપણી ટેક્સ્ટબુકની અંદર, એની વાત કરીએ આપણે, બરાબર. ગર્ભવિદ્યાના પુરાવાની અંદર એક બીજો છે કાર્લ અર્નસ્ટ અને વાન બાયર. તો અહીંયા હેકલ દ્વારા અભ્યાસ દ્વારા હેકલ સમજૂતીને નકારવામાં આવી. વાન બાયરે આ માહિતીને નકારી દીધી, બરાબર. તો એને દર્શાવ્યું કે ભાઈ આ પ્રાણીઓની અંદર ગર્ભ અન્ય પ્રાણીઓમાંના પુખ્ત તબક્કામાંથી ક્યારેય પસાર થતો નથી, એવું બાયર નામના વૈજ્ઞાનિકે આપી દીધું છે. આટલું લખીને આપણી પાસે આપેલું છે કે ગર્ભ વિકાસ દરમિયાન પુખ્ત અવસ્થાએ જે પુખ્ત તબક્કો છે એ ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કાઓમાંથી ક્યારેય પસાર થતો નથી. તો અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કામાંથી એ ક્યારેય પસાર થતો નથી, પણ શરૂઆતનો જે સ્ટેજ છે, શરૂઆતના જે લક્ષણોમાંથી એને પસાર થવું પડે, એટલે શરૂઆતની અવસ્થાઓ સમાન છે. તો આપણે ડિટેલમાં થોડો વન બાયરની વાત કરીએ. નીટ માટેનો મુદ્દો આટલાથી જોઈશું થોડો વાત, બરાબર. આ નીટ માટેની વાત કરી છે થોડી આગળ. 1828માં વાન બાયર નામના વૈજ્ઞાનિક એ આધુનિક ગર્ભવિદ્યાના પિતા છે. આધુનિક ગર્ભવિદ્યાના પિતા છે, ફાધર ઓફ એમ્બ્રિયોલોજી. તો મોડર્ન જે એમ્બ્રિયોલોજી છે યારે, બરાબર, ફાધર ઓફ મોડર્ન એમ્બ્રિયોલોજી, આધુનિક ગર્ભવિદ્યાના પિતા છે. બાયરનો નિયમ એને રજૂ કર્યો. એને બાયરનો નિયમ રજૂ કર્યો પોતાના નામ ઉપરથી જ. તે જણાવે છે કે ગર્ભ વિકાસ દરમિયાન સામાન્ય લક્ષણો એ વિશેષ લક્ષણો કરતાં પહેલાં દેખાય છે. સામાન્ય લક્ષણો જે રહ્યા એ વિશેષ કોઈ લક્ષણો હોય એના કરતાં પહેલાં પ્રદર્શિત થતા હોય છે, દેખાવા મળે છે, બરાબર. પાછળથી આ નિયમ અર્નસ્ટ હેકલે દ્વારા બાયોજેનેટિક નિયમ તરીકે રૂપાંતરિત કરવામાં આવ્યો.
તો આ બાયરનો જે નિયમ છે એને અર્નસ્ટ હેકલે કયા નિયમ તરીકે રજૂ કર્યો? બાયોજેનેટિક નિયમ તરીકે રૂપાંતરિત કરવામાં આવ્યો. અને દર્શાવે છે, જણાવે છે કે ઓન્ટોજેની એ ફાયલોજેનીનું પુનરાવર્તન કરે છે. ઓન્ટોજેની એ ફાયલોજેનીનું પુનરાવર્તન કરે છે. તો ઓન્ટોજેની શું છે? સજીવના જીવનનો ઇતિહાસ છે, લાઈફ હિસ્ટ્રી છે એની. સજીવની જીવનનો ઇતિહાસ છે આખો એ ઓન્ટોજેની. અને ફાયલોજેની એ શું છે? એ સજીવની જાતિના ઉત્ક્રાંતિ ઇતિહાસ છે, ઇવોલ્યુશન હિસ્ટ્રી છે. બરાબર? તો ફાયલોજેની એ સજીવની જાતિનો ઉત્ક્રાંતિ ઇતિહાસ છે. તો આપણે એ ઓન્ટોજેની એ ફાયલોજેનીનું શું છે? પુનરાવર્તન કરે છે. કારણ સજીવનો જે જીવન ઇતિહાસ હશે એ એની જાતિ વગર તો આવવાનો જ નથી, એટલે પુનરાવર્તન કરે છે. તો બીજા શબ્દોમાં કહીએ, સજીવ તેના વિકાસ દરમિયાન તેના પૂર્વજોના ઇતિહાસને પુનરાવર્તિત કરે છે. શું કહે છે? પુખ્તોનો નહીં, પૂર્વજોના ઇતિહાસનું પુનરાવર્તન કરે છે. બરાબર? તો સજીવ તેના વિકાસ દરમિયાન તેના પૂર્વજોના ઇતિહાસને શું કરે છે? પુનરાવર્તિત કરે છે. તો આ બાયોજેનેટિક લો જે રજૂ કરવામાં આવ્યો અર્નસ્ટ હેકલ દ્વારા દર્શાવવામાં આવ્યા છે. બરાબર? તો અહીંયા આપણને ગર્ભવિદ્યાના પુરાવાની અંદર થોડી આટલી માહિતી એડ કરીએ છીએ આપણે, થોડી નવી. ચલો હવે નવો ગર્ભવિદ્યાના પુરાવાની વાત કરીશું. તુલનાત્મક અંતસ્થ રચના અને બાહ્યકાર વિદ્યાના પુરાવાની વાત કરીશું. તો ત્રીજો પુરાવો જોઈશું આપણે. રચના સદૃશ્યની અંદર તુલનાત્મક અંતસ્થ રચના અને બાહ્યાકાર વિદ્યાના પુરાવા કમ્પેરિઝન કરવાની છે અહીંયા. તો બાહ્યાકાર વિદ્યા એ બાહ્ય રચના સાથે સંબંધ ધરાવે, અંતસ્થ રચના આંતરિક રચના સાથે સંબંધ ધરાવતું હોય છે. બરાબર? તો અહીંયા એ બધી રચનાઓ સાથે સંબંધિત છે. એમાં પહેલાં જોઈએ રચના સદૃશ અંગો અથવા સમમૂલક અંગો, અપસારી ઉદ્વિકાસ પણ કહીશું આપણે એને. તો જે અંગો એમની મૂળભૂત રચના એટલે કે જે અંગો તેમના બાહ્યાકાર, અંતસ્થ રચના અને ગર્ભવિદ્યાની રીતિએ સામ્યતા ધરાવતા હોય પરંતુ એમનું કાર્ય ભિન્ન હોય, એટલે કે જે અંગો બાહ્યાકાર, અંતસ્થ રચના, ગર્ભવિદ્યા જેવી મૂળભૂત જે રચના સામાન હોય એમની, પરંતુ તેમના કાર્યો ભિન્ન હોય, કાર્ય જુદું જુદું હોય, તો એને આપણે સમૂલક અથવા રચના સદૃશ્ય અંગો કહીએ. રચના સરખી છે, રચના સદૃશ્ય અંગ કહીશું આપણે એને. બરાબર? તો જે અંગો સજીવોની અંદર જે અંગો તેમની મૂળભૂત એટલે કે બાહ્યાકાર, અંતસ્થ રચના અને ગર્ભવિદ્યાની દ્રષ્ટિએ સમાન હોય પરંતુ તેમના કાર્ય ભિન્ન હોય તો તેને સમૂલક અથવા રચના સદૃશ અંગો કહીશું આપણે. પુખ્ત વયની સ્થિતિમાં આ અંગોને વિવિધ પર્યાવરણની અંદર અનુકૂલન તરીકે વિવિધ કાર્યો કરવા માટે રૂપાંતરિત કરવામાં આવે છે. તો આ જે અંગો પુખ્ત અવસ્થાએ પર્યાવરણમાં અનુકૂળ થવા માટે એ રૂપાંતર પામતા હોય છે. એટલે જુદું જુદું કાર્ય કરતા હોય છે. દરેક બધા એક સરખો એક કાર્ય કરતા હોતા નથી અહીંયા. તો સમાનતા પરથી નક્કી કરાય કે સમાન પૂર્વજોમાંથી હાલના સજીવો ઉદ્વિકાસ પામેલા છે. કારણ કે સમાન રચના છે એટલે સમજી રહ્યા કે એના પૂર્વજો પણ કેવા છે? સમાન પૂર્વજમાંથી આ બધા ઉત્પન્ન થયેલા હોય તો જ બધામાં સમાન રચના ઉદ્ભવે ને. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે એ પહેલાં જોઈએ. રચના સદૃશ એ અપસારી ઉદ્વિકાસનું પરિણામ છે. તો અહીંયા આપણે જોઈએ આપણા પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એના અગ્ર ઉપાંગના અસ્થિઓ, ભુજાસ્થિ, અર્ય અસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ. અહીંયા આપણા અસ્થિ છે, આ ભુજાસ્થિ છે, આ અર્ય પ્રકોષ્ઠાસ્થિ બે અસ્થિ છે. પછી મણિબંધાસ્થિ, પશ્ચમણિબંધાસ્થિ, અંગુલ્યાસ્થિ. બરાબર? તો આ બધા અસ્થિઓ જે છે એ બધામાં અસમાન છે. આપણા મનુષ્યનો હાથ જુઓ, ચિત્તાનો હાથ જુઓ, વેલનો જુઓ, ચામાચીડિયાનો જુઓ, બધામાં અસ્થિ તો સરખો જ રચનારી વિદ્યાથી
બરાબર. અંતસ્થ રચના જુઓ, બાહ્ય રચના જુઓ તો હાથની અંદર આ ભાગ આવેલા છે, ભુજાસ્થિ, અર્ય પ્રકોષ્ઠાસ્થિ, કોડું, હથેળી. બરાબર. તો ભુજાસ્થિ આ બધા અસ્થિઓની અંદર છે અંતસ્થ રચના. બધામાં સરખા છે, રચના સરખી છે. પણ મનુષ્યમાં શું કામ કરે છે? હાથ વસ્તુ પકડવાનું કામ કરશે. બરાબર. ચિત્તો છે એ દોડવાનું કામ કરે છે, છળંગ દોડે છે, ઝડપથી દોડવાનું. વેલ માછલી છે એ તરવાનું પાણીમાં કામ કરે છે, અને ચામાચીડી એ ઉડવાનું કામ કરે છે. અગ્ર ઉપાંગ અને પશુપાંગ વચ્ચે ચામડી જ છે ને. તો કાર્ય જુદું થયું. જુઓ, પકડવાનું, ચિત્તામાં દોડવાનું, વેલમાં તરવાનું, ચામાચીડિયામાં ઉડવાનું. એવું બીજું પ્રાણીનું ઉદાહરણ આપણે જોઈએ. કીટકોના મુખાંગોની વાત કરીએ. કબંદામાં, મધમાખીમાં, માખી, પતંગિયું, ઘર માખી, આ બધામાં મુખંગો આવેલા છે. બરાબર. મુખંગો દરેકના ભાગો, મુખંગના ભાગો સરખા જ હોય. બરાબર. વક્ષ, અધોજમ, વક્ષજમ, દ્વિતીયજમ, આ બધા સરખા બધા ભાગો આવેલા હોય. તો વંદાની અંદર એક કરડવાનું, બાઇટિંગ એટલે આમ કાપવાનું કામ કરે. બરાબર. અને પછી ચાપવાનું કામ કરે છે, ઝીણો કરી દે છે ખોરાકને. એ પહેલાં ખોરાકને પકડી નાના નાના ટુકડા કરે છે, અને પછી નાના બારીક ભૂકો બનાવી દેશે, ચાપવાનું. મધમાખીની અંદર ચાપવાનું અને જે ચૂસવાનું કામ કરે છે. તો અહીંયા એ ચાપવું, ચીવિંગ, મધમાખી રહી એમ ચાપવાનું આમ કોતરશે, અને પછી એની અંદર લેપિંગ કરે છે. બરાબર. સકિંગ કરી દેતું હોય છે ત્યાંથી. માખી છે પીર્સિંગ, ભોંકવાનું. માખી છે આમ ભોંકે છે અને પછી ચૂસવાનું કામ કરે છે. પતંગિયું સિફોનિંગ, ઘર માખી સ્પોન્જિંગ કરવાનું કામ કરે. બરાબર. સ્પોન્જિંગ. તો આ બધા કાર્યો જુદા છે, પણ એમની રચના દરેકમાં મુખંગોની રચનાના ભાગો સરખા હોય છે. એક ઘરમાખીના ઉદાહરણની વાત કરીએ છીએ. બરાબર. વનસ્પતિની અંદર જોઈએ આપણે તો બોગનવેલ અને કોળું, કુકરબીટા છે, કાકડી, બધા એ બધાની અંદર જોવા મળતી હોય છે. તો બોગનવેલની અંદર રચના પ્રકાંડ છે, કંટકમાં રૂપાંતર પામે છે. કોળામાં પણ પ્રકાંડ જ છે, એ સ્પ્રિંગ જેવો ભાગ પંપ બનેલો છે આખો. બરાબર. પહેલાંમાં હું કંટક જેવી રચના બનેલી છે. તો પ્રકાંડની અંદર આ કંટક રચના સરખી છે, પ્રકાંડનો ભાગ છે. બરાબર. પણ એ કાર્ય શું કરે છે? રક્ષણનું કામ કરે છે. આ સૂત્ર જેવો ભાગ છે એ આધાર સાથે વીંટળાઈ જઈ આરોહણનું કામ કરે. બોલો, કાર્ય જુદું થયું, રચના સરખી છે, પ્રકાંડ જ છે, રૂપાંતર પામ્યું છે. બરાબર. તો આપણે કહી શકીએ કે ભાઈ રચના સરખી છે, પણ દરેક પ્રાણીઓના એની અંદર એ કાર્ય જુદું જુદું હોય. એટલે કેન્દ્રથી દૂર જાય છે, એટલે અપસારી ઉદ્વિકાસનું પરિણામ છે. કયું છે? અપસારી ઉદ્વિકાસ દર્શાવે છે. બરાબર. તો રચના દરેકની સરખી, પણ દરેક પર્યાવરણમાં અનુકૂળ થવા માટે કાર્ય કેવું કરી રહ્યા છે? જુદું જુદું કાર્ય કરે છે. એટલે કેન્દ્રથી દૂર તરફ જઈને અપસારી થાય છે. બરાબર. ચલો હવે વાત કરીશું આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર. આ રીતે હૃદય જુઓ, મગજ જુઓ, બરાબર, ઉત્સર્જન અંગો જુઓ. તો વિકાસનો ક્રમ દરેકની અંદર કેવો છે? કાર્ય જુદું જુદું દરેકમાં રચના જ બધી જોવા મળશે. જોયો તો રચનાઓ છે વિકાસ પ્રમાણે વિકાસ પામી અને કાર્ય કરી રહ્યા છે બધા જુદું જુદું સ્વરૂપે. ત્યાં તો અહીંયા હૃદય, મગજ, આ બધાનો વિકાસનો ક્રમ પણ એક સમૂલક રચના સદૃશ દર્શાવતું હોય છે. ચલો ત્યાર પછી જોઈએ આપણે. આમ સજીવોમાં એક સરખી રચના ધરાવતા અંગોનો વિકાસ થયો, પરંતુ જુદી જુદી દિશામાં જુદી જુદી જરૂરિયાત મુજબ એ અનુકૂલિત થયા છે, એટલે અપસારી ઉદ્વિકાસ છે. તો આપણે કીધું રચના સરખી છે, બધાની સમાન છે, પણ દરેકના કાર્ય કેવા છે? જુદા જુદા છે. દરેકનું રચના સરખી છે, પ્રકાંડ, પણ કાર્ય રક્ષણ. આ પ્રકાંડ અહીંયા આરોહણ. તો આપણે એક અપસારી ઉદ્વિકાસ દર્શાવે. રચના સરખી છે, પણ જુદી જુદી પર્યાવરણમાં અનુકૂળ થવા માટે કાર્યો કરી રહ્યા છે, એટલે અપસારી ઉદ્વિકાસ કહીશું આપણે. ચલો કાર્ય સદૃશ અંગોની વાત કરીશું હવે. બીજો બી વિભાગ જોઈએ. તુલનાત્મક અંતસ્થ રચના અને બાહ્યકાર વિદ્યામાં પહેલો ભાગ જોયો રચના સદૃશ, હોમોલોગસ ઓર્ગન. એનાલોગસ ઓર્ગન એટલે કે કાર્ય સદૃશ અંગો. અભિસારી વિકાસ, પેલો અપસારી હતો, આ અભિસારી છે.
જે અંગો સમાન કાર્યો કરતા હોય પરંતુ તેમની મૂળભૂત ઉત્પત્તિ અને અંતસ્થ રચના ભિન્ન હોય. તો રચના જુદી છે, કાર્ય સમાન છે, તેને કાર્ય સદૃશ અંગો કહીશું આપણે. તો જે અંગો સમાન કાર્યો કરતા હોય પરંતુ મૂળભૂત ઉત્પત્તિ એની અંતસ્થ રચના છે એ બધી ભિન્ન હોય તેને કાર્ય સદૃશ અંગો કહીશું. સમાન કાર્ય કરવા માટે વિકાસ પામતી ભિન્ન રચનાઓ છે. આ બધી રચનાઓ કેવી છે? ભિન્ન છે, પણ કાર્ય તો કેવું છે? સમાન છે. એ કયો વિકાસ સૂચવે છે? અપસારી ઉદ્વિકાસ સૂચવે છે. કેન્દ્ર તરફ આવે છે. ધ્યાન રાખજો, પેલું કેન્દ્રથી દૂર જતું હતું પેલું, બરાબર. રચના સરખી હતી, કાર્યો જુદો જુદો થતો હતો એટલે કેન્દ્રથી દૂર થતું હતું, બરાબર. કેન્દ્ર ત્યાગી હતું, કેન્દ્રી અપિસારી છે એટલે કેન્દ્ર તરફ કાર્ય આવે છે. બધા જો કાર્ય દરેક સમાન કરી રહ્યા છે, બરાબર. તો અહીંયા પ્રાણીઓના ઉદાહરણ જોઈએ આપણે. પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ. પતંગિયાની પાંખ કાઇટિનની બનેલી છે, પક્ષીની પાંખ પીંછો છે પણ ઉડવાનું જ કામ કરે છે, બરાબર. શાર્કનું સ્કંદ મીન પક્ષ છે, સ્કંદ મીન પક્ષ આવેલું છે. ડોલ્ફિનમાં ફટાકિયા છે, આ ઓગળી નાસ્તી જેવાય રહે, બરાબર. આ મીન પક્ષ છે, આ ફટાકિયા છે. અમો બંને કાર્ય તો તરવાનું જ કરે છે, બરાબર. પેગ્વિન અને ડોલ્ફિનમાં ફિલિપર્સ, બરાબર. આની અંદર પાંખ જેવી પેગ્વિનમાં જોઈએ છે, પેગ્વિનમાં. ડોલ્ફિનમાં ફ્લિપર્સ છે. અરે તો એ તરવાનું કામ કરે છે પાણીમાં બંને. મધમાખીનો ડંખ અને વીંછીનો ડંખ. મધમાખી જે ડંખ મારે છે એ કોનું રૂપાંતર છે? ઓવિપેટરનું, ઓવિપોઝિટર એટલે કે અંડગરનું રૂપાંતર છે. જ્યારે વીંછીની અંદર એ શરીરનો ખંડ છે, પાછળનો ખંડ જ છે, એ ખંડ રૂપાંતર પામે છે ડંખ મારવા માટે. રચનાઓ જુદી થઈ. પહેલાંમાં જે અંડગર કહીશું, અંડકોથળી કહીએ છીએ, એનું રૂપાંતર છે. અહીંયા છેલ્લો ખંડ છે વીંછીમાં, એ ડંખ મારવામાં રૂપાંતર પામેલો છે, બરાબર. મૂળ તો ડંખ મારવાનું જ કામ કરે છે બંને, બરાબર. રચનાઓ જુદી છે. ઓક્ટોપસની આંખ અને સસ્તનની આંખ જોઈએ છીએ, બરાબર. રચના બંનેની જુદી છે પણ કાર્ય બંને જોવાનું કામ કરે છે, બરાબર. આ પ્રાણીઓના ઉદાહરણ થયા, બરાબર. રચનાઓ બધાની જુદી જુદી છે પણ બધાનું કાર્ય બંનેમાં જો બંનેની રચના જુદી પણ કાર્ય તો ઉડવાનું જ થયું, કોઈને તરવાનું થયું. વનસ્પતિમાં જુઓ, સક્રિયામાં અસ્થાનિક મૂળ છે, બરાબર. બટાકામાં પ્રકાંડ છે. કાર્ય બંને ખોરાક સંગ્રહ કરવાનું કરે છે. બંનેમાં આમાં સ્થાનિક મૂળમાં ખોરાક સંગ્રહ થાય છે, આમાં પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થાય છે પણ રચનાઓ બે જુદી. પેલું મૂળ છે, પેલું પ્રકાંડ છે. તો આપણે એક કયો વિકાસ થયો? અભિસારી ઉદ્વિકાસ દર્શાવે છે. આ અભિસારી ઉદ્વિકાસ કહીશું આપણે એને, બરાબર. તો અહીંયા આપણને એક મેઇન ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ આપણો તુલનાત્મક અંતસ્થ રચના અને બાહ્યાકાર વિદ્યાના પુરાવા. આ બે વિભાગ અંદર આવે છે. એક રચના સદૃશ હોમોલોગસ અને બીજું કાર્ય સદૃશ અંગો એનાલોગસ આવે છે. અથવા પ્રશ્ન પૂછાય કે અપસારી ઉદ્વિકાસ અને અભિસારી ઉદ્વિકાસ ઉદાહરણ દ્વારા સમજાવો, તો બી આ પ્રશ્ન થઈ જાય આપણી પાસે, બરાબર.